જોરદાર તાળીઓ થઈ જાય ટ્રસ્ટી શ્રી લલિત સર માટે કે એક વાત મને બહુ વધારે ગમી કે આપે બધાએ કે 20 વર્ષ સુધી ઘણો બધો સહકાર આપ્યો છે। मैं उस देश का नागरिक हूं, मैं उस देश का नागरिक हूं जिसके होठों पे गीता और हाथ में तिरंगा है। मैं उस देश का नागरिक हूं जिसके होठों पे गीता और हाथ में तिरंगा है। वो देश जो कभी सत्यम शिवम सुंदरम तो कभी वंदे मातरम और कभी पंजाब सिंध गुजरात मराठा द्रविड़ उत्कल बंगा है। मैं उस देश का नागरिक हूं जो हर ठुकराए हुए शरणास्थल बन जाता हो और 7 समंदर पार हर परदेशियों को भी अपने ब्रदर और सिस्टर कह के बुलवाता हो। यही प्रेम की पूज्य भूमि, यही प्रेम की पूज्य भूमि भारतवर्ष कहलाता है, भारतवर्ष कहलाता है। मूળ ભારતીય ભલે ગમે ત્યાં હોય, અમેરિકા હોય, લંડન હોય, વિશ્વનો એક પણ દેશ એવો નથી કે જ્યાં ભારતીય ન રહેતા હોય। વિશ્વનો એક પણ દેશ એવો નથી કે જ્યાં ભારતીય ન રહેતા હોય, પણ પોતાની ઓળખાણ તો જે છે એ ભારતીય તરીકે જ આપતા હોય છે। પોતે ભલે ગમે એવો પહેરવેશ પહેર્યો હોય, સૂટ બૂટમાં હોય, ત્યાંની સૌથી મોંઘામાં મોંઘી ગાડી લઈને ફરતા હોય, પણ છતાંય તે પોતાની ઓળખાણ એક ભારતીય તરીકે આપતા હોય છે। તો એક આવો જ ભારતીય તરીકેની ઓળખાણ આપતો ડાન્સ LKG ના બાળકો લઈને આવે છે, જેના શબ્દો છે મેરા જૂતા હે જાપાની। તો જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ। सपनों की रानी कब आएगी तू, आई रुत मस्तानी कब आएगी तू, बीती जाए जिंदगानी कब आएगी तू, चलिया मेरे सपनों की रानी कब आएगी तू, आई रुत मस्तानी कब आएगी तू, बीती जाए जिंदगानी कब आएगी तू, चलिया तू चलिया। जिंदगी मेरा गाना
ભેગા થવું એ શરૂઆત છે, ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું એ પ્રગતિ છે. પરંતુ ભેગા મળીને કામ કરવું એ તો આ સત્યમની સફળતા છે. ફરીથી અહીં ઉપસ્થિત સર્વ શ્રોતાગણનો હું સત્યમ પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું છું. છે ઘણું અમારી સમજને પેલે પાર, છે ઘણું અમારી સમજને પેલે પાર, કુદરત તારી કલાકારી તો છે અપાર. કુદરતે આપણને આપેલી અમૂલ્ય ભેટ એટલે પ્રકૃતિ, જેને આપણે દરેક ક્ષણે જોઈએ છીએ, અનુભવીએ છીએ, આનંદ માણીએ છીએ અને એના ખોળામાં મન મૂકીને વાતો કરીએ છીએ. પ્રકૃતિ એટલે જ્યાં પંખીઓનો કલરવ હોય, પશુઓનો પ્રેમ હોય, પ્રાણીઓનો ઘૂઘવાટ હોય, ઝરણાઓનું ગીત હોય, ફૂલોની ફોરમ હોય અને પેડ પત્તાઓનું સંગીત હોય. તો જંગલનું આવું સૌંદર્ય અને પ્રકૃતિનો અદ્ભુત આનંદ માણવો હોય તો આપણે પહેલાં જંગલમાં તો જવું પડે. અને ઉમાશંકર જોશીએ બહુ સરસ કહ્યું છે, ભૂમિઓ વિના મારે ભમવાતા ડુંગરા, ભૂમિઓ વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવીતી કોતરોને જોવીતી કંદરા, રોતા ઝરણાની આંખ લોહવી હતી. માટે જો આ પ્રકૃતિનો કરવો હોય આનંદ તો આપણે સૌને જવું પડે છે જંગલ. તો આવા જંગલનો અનુભવ કરવા માટે આવશે મારા HKGના નાનકડા ભૂલકાઓ, જેનું આપણે સૌ પ્રથમ જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. काली बजी, पेड़ों में काली बजी, पत्तों की सीटी बजी, अजी हंसी मची बच्चों की, मोर गिलहरी हिरन सुनहरी उछल रहा है, जंगल जंगल बात चली है पता चला है, जंगल जंगल बात चली है पता चला है, अरे चड्डी पहन के फूल खिला है, फूल खिला है, अरे चड्डी पहन के फूल खिला है, फूल खिला है, जंगल जंगल पता चला है, चड्डी पहन के फूल खिला है, जंगल जंगल पता चला है, चड्डी पहन के फूल खिला है. मेंढक कौवा कोयल, कोयल कौवा मेंढक मेंढक सब सुनते हैं कान लगाकर, शेर खान जब बोले अपनी पूंछ उठाकर, कालू काला बघेरा लेकिन दूर खड़ा है, अरे चड्डी पहन के फूल खिला है, फूल खिला है, अरे चड्डी पहन के फूल खिला है, फूल खिला है. मेंढक कौवा कोयल, कोयल कौवा, जंगल जंगल पता चला है, चड्डी पहन के फूल खिला है, जंगल जंगल पता चला है, चड्डी पहन के फूल खिला है, जंगल जंगल पता चला है, चड्डी पहन के फूल खिला है, जंगल जंगल पता चला है, चड्डी पहन के फूल खिला है. વાંદરા ભાઈએ કર્યો વિચાર, ભણવા જઈએ ચાલો નિશાળ, વાંદરા ભાઈએ કર્યો વિચાર, ભણવા જઈએ ચાલો નિશાળ, કર્યો વિચાર ને ગયા નિશાળ, કર્યો વિચાર ને ગયા નિશાળ, વાંદરા ભાઈ તો ખૂબ ગંધાય, વાંદરા ભાઈ તો ખૂબ ગંધાય, આગળ પાછળ માખીઓ આવી, વાંદરા ભાઈ તો ખૂબ શરમાય, આગળ પાછળ માખીઓ આવી, વાંદરા ભાઈ તો ખૂબ શરમાય, શરમાઈને તે પાછળ જાય, શરમાઈને તે પાછળ જાય, પાછળથી ઘરે ભાગી જાય, પાછળથી ઘરે ભાગી જાય, બીજે
આપણે કીધું કે આઝાદી આપણને એમનેમ નથી મળી, કે આઝાદી મળી છે તો એના પાછળ ઘણા બધા વીર અને વીરાંગના કે પોતાના જીવનનું બલિદાન આપેલું છે. ચમક ઉઠી સન 57 में, ચમક ઉઠી સન 57 में, वह तलवार पुरानी थी, बुंदेल हर बोलो की मुंह में, हमने सुनी कहानी थी, खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी. કે ઝાંસી કી રાની એ જે કાંઈ લડી છે એની જે શક્તિ હતી એના વિશે તો આપણે જેટલી વાત કરીએ એટલી ઓછી હતી. 1857નો વિપ્લવ થયો ત્યારે આખું ભારત અંગ્રેજો સામે લડતું હતું. એમાં એક એવી વીરાંગના કે જેમના વિશે લખવા બેસીએ તો કદાચ આખું આકાશ ઓછું પડે. તો એમના વિશે સરસ મજાની સ્પીચ અને સાથે અભિનય સાથે એ કૃતિ રજૂ કરવા માટે આવશે ઝાલરિયા દેવાંશી. તો આપણે જોરદાર તાળીઓથી એમને આવકારીએ. જોરદાર તાળીઓ થઈ જાય, ખાલી દેવાંશી બેન માટે નહીં પણ એક ઝાંસી કી રાની માટે જોરદાર તાળીઓ થઈ જાય. भाग भाग रे भाग फिरंगी, झांसी की रानी आई है, भाल तिलक और हाथ खड़क, दुर्गा है काली माई है. अश्व चढ़ी प्रचंड विकट ये मनु है लक्ष्मी बाई है, शोले बरसेंगे अब तुझ पर तेरी शामत आई है. शकल नयन की धार तो देखो, मुझ पर भारी भार तो देखो, तेरे शीश को लेने आई झांसी की रानी आई, झांसी की रानी आई, झांसी की मैं रानी लक्ष्मीबाई, मैं प्रतिज्ञा करती हूँ कि जब तक मेरे शरीर में रक्त की आखिरी बूंद रहे तब तक मैं झांसी की रक्षा करूंगी. हम हमारी झांसी किसी को नहीं देंगे, हम लड़ेंगे. हमारी आने वाली पीढ़ियों में हम हमारी आजादी का जोश बना सके. जय हिंद, जय भारत. આપણે કહેવાય છે ને કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. રવિ એટલે કે સૂર્ય, જ્યાં સૂર્યનું કિરણ પણ ન પહોંચી શકે. કે આપણને ખબર છે કે આપણી આસપાસ ઘણા બધા સમુદ્ર આવેલા છે, સમુદ્ર એટલા ઊંડા છે કે સૂર્યનું કિરણ પણ ત્યાં કને નથી પહોંચતું. ચંદ્રની એવી ઘણી બધી ભાગો છે કે જ્યાં કને પણ આપણે સૂર્યના કિરણો જોવા નથી મળતા. પણ અમારા કવિ જે છે, આપણા કવિ જે છે એ પોતાની કલ્પનાની અંદર એ ભાગને પણ રજૂ કરતા હોય છે. તો એટલા માટે તો કહેવાય છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. કે પોતાના વિચાર અને કમલ થકી કોઈ પણને નવો શણગાર આપી શકે એ છે કવિ. તો આપણી વચ્ચે એક એવા કવિ સૂચક ક્રિષાબેન ઉપસ્થિત છે, તો એમના માટે આપણે એકદમ જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. राह देखिए सूर्य की होगा नया प्रभा, धर्म जूझने जा रहा है अधर्म के साथ. आंखें देखे मौन मुंह सहा कहा नहीं जा, लेख विधाता क्या लिखा कौन किसे समझा, कौन किसे समझा. वचन दिया सोचा नहीं होगा क्या परिणाम, सोच समझ कर कीजिए जीवन में हर कार्य, जहाँ सत्य का साथ है वही धर्म का वास, जहाँ धर्म का वास है वही विजय की आस. ओ मंगल भवन ओ मंगलहारी, द्रव सुदर्शन रथ अचर
સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા અસ્તુ. વાહ, જોરદાર તાળીઓ થવી જોઈએ. તમે બધા ચેસની ગેમ તો રહીમાં જ હશો, રહીમાં છો ને? તો એની અંદર જે કાંઈ પણ પાયદળિયા કયો, હાથી કયો, ઘોડો કયો, વજીર કયો કે હાથી કયો કે રાજા હોય, એ દરેકની ચાલ કંઈક અલગ હોય છે. અને ચાલ અલગ હોય છે એના કારણે પોતાનું સ્થાન પણ અલગ હોય છે અને સાથે સાથે પોતાનું મહત્વ પણ કંઈક અલગ હોય છે. અલગ આપણે ડિઝાઇન જ્યારે બહાર પડતી હોય, કપડાની હોય, જ્યારે માર્કેટની અંદર નવા કોસ્ચ્યુમ આવતા હોય, શૂઝ હોય, હાઈ હીલ સેન્ડલ હોય, દરેકની ચાલ અલગ અલગ હોય છે. તો આવી જ એક સરસ મજાની ચાલ એટલે કે રેમ્પ વોક લઈને આવશે ધોરણ LKGની બાળાઓ કાનાણી, સાચી અને સનિયારા વૃષિકા. તો જોરદાર તાળીઓ એમના માટે થઈ જાય. ठुमक ठुमक जब हिट छे तू पहाड़ी बाटोमा झम झमा पायल घुंघरू बाजन त्यार कुटमा लाल त्यार कंगन हाथ में चूड़ी छन हरा लाल त्यार कंगन हाथ में चूड़ी छन हरा चुनरी तेरी आए हाय चुनरी तेरी चमकनी गुलाबी शरारा अरे चुनरी तेरी चमकनी गुलाबी शरारा ठुमक ठुमक जब हिट छे तू पहाड़ी बाटोमा झम झमा पायल घुंघरू बाजन त्यार कुटमा लाल त्यार कंगन हाथ में चूड़ी छन हरा लाल त्यार कंगन हाथ में चूड़ी छन हरा चुनरी तेरी आए हाय चुनरी तेरी चमकनी गुलाबी शरारा अरे चुनरी तेरी चमकनी गुलाबी शरारा. હાલો, જોરદાર તાળીઓ થઈ જાય બંને બાળાઓ માટે. એટલે કે માનનીય શ્રી નરેન્દ્ર મોદી. પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું, હું તેજ ઉછીનું નહીં લઉં, હું જાતે બળીને ફાનસ છું. એ ઝળહળતાનો મોહતાજ નથી, મને મારું અજવાળું પૂરતું છે. અંધારાના વાળને કાપે કમળ તેજી સ્ફૂરતું છું. ધુમ્મસમાં મને રસ નથી, ધુમ્મસમાં મને રસ નથી, હું ખુલ્લો અને નિખાલસ છું. પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું. આપણે અત્યારે જોયું કે વિશ્વની અંદર ઘણા બધા પડકારો આવ્યા, જે દરેક પડકાર આપણે વડાપ્રધાન સાહેબે ઝીલી લીધા. આવડો મોટો મહામારી આવ્યો, છતાં પણ આવડા મોટા ભારત દેશને એક કોરોના કાળમાંથી પણ બહાર કાઢ્યો. તો આવો સરસ મજાનો કે એક વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સ્પીચ જે રીતે આપતા હોય એવી રીતે અમારા સ્કૂલનો બાળક પણ નરેન્દ્ર મોદી બનીને આવ્યો છે, જેમનું નામ છે જાંબુકિયા પર્વ. તો જોરદાર તાળીઓથી આપણે એમને અભિવાદન આપીએ. શ્રી રામ, હું નરેન્દ્ર મોદી. ભાઈઓ તથા બહેનો, મારી પ્રિય જનતાને મારા નમસ્કાર. કેમ છો? મજામાં બધા? सौगंध हमें इस मिट्टी से हम भारत को अच्छा बनाएंगे. આપણે ત્યાં પહોંચ્યા જ્યાં વિશ્વનો કોઈ દેશ પહોંચ્યો નથી. આપણી દીકરીઓ જે ભારતના સપનાને ઉર્જા આપી રહી છે.
સરદાર પટેલ સાહેબનું સપનું પૂર્ણ કરી આપણે કાશ્મીરના પ્રશ્નનું નિવારણ કર્યું. એ દિવસો હવે દૂર નથી જ્યાં ગુજરાત હવે પ્લેન પણ બનાવશે. એમ ડિજિટલ ઇન્ડિયાથી ઘણી બધી સમસ્યાઓનું આપણે નિવારણ કર્યું. આ જય સિયારામ ઘોષ માત્ર નગરીમાં જ નથી સંભળાવવાનો, પૂરી દુનિયામાં ગુંજી ઉઠ્યો. એ આપણા વૈજ્ઞાનિકોએ ચંદ્ર પર એવી જગ્યા પર લોન્ચ કર્યું જ્યાં આજ સુધી કોઈ પહોંચી શક્યું નથી. તેવી જગ્યાના આપણે પુરાવા શોધ્યા છીએ. આપણી આકુરતાનો અંત 22 જાન્યુઆરી સોમવારના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી. આપણે સૌએ આનંદથી ઉજવણી કરી. જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત. અસ્તુ. मेरे प्यारे विद्यार्थी जिसमें बसती दुनिया सारी, आई है फिर सीखने की बारी, जिसकी करनी है हमें तैयारी, सबको मिला है मौका, तो हम भी लगाएंगे चौका. અમારા સત્યમના વિદ્યાર્થીઓ જ્યારે કાંઈ પણ કોમ્પિટિશન હોય, કોઈ પણ પરીક્ષા હોય કે કોઈ પણ પ્રોગ્રામ હોય, દરેકની અંદર એને મોકો મળે એટલે ચોકો મારી જ દે છે. ને એ ચોકો કેવો મારે છે તમે અત્યારે પણ જોયો. પણ કે જેને સિક્સર મારી હોય એવા વિદ્યાર્થીઓ, કે આપણને બધાને ખબર છે કે ઓલ ગુજરાતની અંદર, ઓલ ઇન્ડિયાની અંદર ઘણી બધી પરીક્ષાઓ લેવાતી હોય છે. તો એ ઓલ ગુજરાતની અંદર પરીક્ષા રક્ષા શક્તિ કરીને આ વર્ષે એક પરીક્ષા આવેલી, કે એમની અંદર કે સિલેક્ટ થયેલા વિદ્યાર્થી, મોરબી જિલ્લાની અંદર સિલેક્ટ થયેલ વિદ્યાર્થીઓની અંદર પણ આપણી સ્કૂલના વિદ્યાર્થીનું નામ આવેલું છે. તો એક વખત જોરદાર તાળીઓ આપણે એમને વધાવીએ, કે જેની અંદર સિલેક્ટ થયેલ વિદ્યાર્થીમાં સૌસાણી દીપાલી ધર્મેન્દ્રભાઈ. જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે. તો દીપાલીબેન અને એમના પેરેન્ટ્સને હું સ્ટેજ પર આવવા માટે વિનંતી કરીશ. સૌસાણી દીપાલીબેન અને એમના પેરેન્ટ્સને સ્ટેજ પર આવે અને આ કામયાબી માટે એક સરસ મજાનો ગિફ્ટ લઈને જાય, પુરસ્કાર લઈને જાય. તો જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ. તો એમને પુરસ્કાર આપવા માટે હું લલિત સરને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવશે. અમને એમના હાથે આ સરસ મજાની કામયાબી માટે એમને પુરસ્કાર એનાયત કરે. જોરદાર તાળીઓ થઈ જાય. જોરદાર તાળીઓ. ત્યારબાદ કે આખા ભારતમાં લેવાતી પરીક્ષા, ખાલી સ્કૂલની અંદર નહીં, આખા ભારતમાં લેવાતી પરીક્ષા, કે ભારતીય જ્ઞાન પરીક્ષાની અંદર મોરબી જિલ્લાની અંદર જેણે પ્રથમ નંબર મેળવેલ છે એવા વિદ્યાર્થી કાલરિયા ક્રિશ વિપુલભાઈ. તો હું ક્રિશભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવશે અને એમની સાથે સાથે એમના પેરેન્ટ્સ પણ સ્ટેજ ઉપર આવે એવી અમારી નમ્ર અપીલ છે. જોરદાર તાળીઓના ગળગડાટ સાથે આપણે ક્રિશભાઈ અને વિપુલભાઈ, અથવા તો એમના મમ્મી હોય તો આપણે એમને તાળીઓના ગળગડાટથી આવકારીએ, કે જેમણે ખાલી ગુજરાતની અંદર નહીં, સમગ્ર ભારતની અંદર જે પરીક્ષા લેવાય છે એની અંદર મોરબી જિલ્લામાં પ્રથમ નંબર મેળવેલો છે. તો એ સિદ્ધિ કાંઈ આપણા માટે નાની ન કહેવાય. તો એટલા માટે હજી એક વખત ઊંચા હાથ કરીને જોરદાર તાળીઓ થઈ જાય. વાહ વાહ વાહ, ખૂબ સરસ. તો એમને ઇનામ આપવા માટે હું સંદીપ સરને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને ક્રિશભાઈને પોતાના હાથથી શિલ્ડ એનાયત કરે, ઇનામ આપે, પારિતોષિક આપે. અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. સર કરીશું આખરે સૌ મોરચા, સર કરીશું આખરે સૌ મોરચા. હવે મોતને પણ આવવા દો લાગમાં. અમારા વિદ્યાર્થીઓ એમ કહે છે કે હવે જો કોઈ પણ લાગમાં આવે તો અમે લડી લેશું એમ. પણ લડી લેવાની વાત વિદ્યાર્થીઓ એટલે પરીક્ષામાં જ હોય.
એ આવેલી તકને ઝડપી લેવી, મહેનત કરી સફળ બનવું એ જ દરેક વિદ્યાર્થીનું લક્ષ્ય હોય છે. તો વાર્ષિક પરીક્ષાની અંદર, સ્કૂલની અંદર વાર્ષિક પરીક્ષાની અંદર જે વિદ્યાર્થીઓએ નંબર મેળવેલ છે પ્રથમ, દ્વિતીય અને તૃતીય, તો એવા વિદ્યાર્થીઓને જોરદાર તાળીઓથી આપણે એમને અભિવાદન કરીએ કે આવા ને આવા માર્ક્સ લઈ આવે, પોતાનું નામ અને પોતાના પરિવારનું નામ રોશન કરે. તો એની અંદર ધોરણ 4માં પ્રથમ નંબર જેને મેળવેલ છે એમનું નામ હું બોલીશ. જે વિદ્યાર્થીઓ અહીંયા હાજર હોય તે સ્ટેજ પર આવશે અને એમને ઇનામ આપવા માટે હું કાંતિલાલભાઈ કાનાણીને હું વિનંતી કરીશ કે તેઓ પણ ઇનામ આપવા માટે, બાળકોને ઇનામ આપવા માટે સ્ટેજ ઉપર આવશે. કે જેમાં પ્રથમ નંબર ઉપર છે જેતપરિયા હિલ લલિતભાઈ, જેતપરિયા હિલ લલિતભાઈ. બીજા નંબર ઉપર છે મેરજા ધ્યાની નિલેશભાઈ. પ્રથમ નંબર ઉપર છે જેતપરિયા હિલ લલિતભાઈ. બીજા નંબર ઉપર છે મેરજા ધ્યાની નિલેશભાઈ. ત્રીજા નંબર ઉપર છે ફેફર આરવી ધર્મેન્દ્રભાઈ. જે કોઈ પણ વિદ્યાર્થી ગ્રાઉન્ડમાં હોય તો તે ઝડપથી સ્ટેજ પર આવશે. ત્યારબાદ વર્ગ બી ની અંદર પરમાર આર્ય મુકેશભાઈ પ્રથમ નંબર ઉપર છે. જે વિદ્યાર્થીઓના નામ બોલું, જે વિદ્યાર્થીઓના નામ એનાઉન્સ થાય તે સ્ટેજ પર આવશે. બારૈયા નૈતિક બિપિનભાઈ, જેતપરિયા હિલ લલિતભાઈ. હું કાનાણી સાહેબને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને અમારા બાળકોને શિલ્ડ આપી પોતાની જે કંઈ પણ અથાગ શક્તિથી, મહેનતથી તેણે નંબર મેળવેલ છે એમને ઇનામ આપે. જોરદાર તાળીઓ થઈ જાય. પ્રથમ નંબરે આવેલો છે. ત્યારબાદ મેરજા ધ્યાની, ફેફર આરવી, પરમાર આર્ય, બારૈયા નૈતિક. થેન્ક યુ સાહેબ. ત્યારબાદ રાણીપા વેદ ગામી પરમ મનોજભાઈ બીજા નંબર ઉપર, તેમને હું ઇનામ આપવા માટે હર્ષાબેન કાનાણીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરે, શિલ્ડ આપી પ્રોત્સાહિત કરે. ધાણજા કૃપાલી, કારાવાડિયા હેત જયેશભાઈ, બાવરવા ચારમી હર્ષદભાઈ. ચાવડા ધ્રુવ આશીષભાઈ. તો ત્યારબાદ આપણે આપણા આ કાર્યક્રમને આગળ ધપાવીએ કે સજદા ન કર સકા ઇસ બાત કા ગમ નહીં, सजदा न कर सका इस बात का गम नहीं, खुशी से झूमना भी दोस्तों खुदा की इबादत से कम नहीं. जिंदगी का हर पल हो उत्सव ऐसे कृत्य हो जाए, जिंदगी का हर पल हो उत्सव ऐसा कृत्य हो जाए, कदम ऐसे पड़े धरती पर कि जीवन नृत्य हो जाए. कदम ऐसे पड़े धरती पर के जीवन नृत्य. नृत्य એટલે કે ડાન્સ, કે ડાન્સ પણ એક કળા છે કે જેના દેવ નટરાજ એટલે કે ડાન્સના દેવ તરીકે લેવામાં આવે છે, માનવામાં આવે છે. તો ધોરણ 7 અને 8ની બાળાઓ એક સરસ મજાનો ડાન્સ લઈને આવે છે, ફ્લોક ફ્યુઝન. તો જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. ફ્લોક ફ્યુઝન ધોરણ 7 અને 8ની બાળાઓ. बुमरा शाम रंग बुमरा बुमरा
ओ घबरावे मन में भावे मारो बदलो भवन मन भावे चमक चम बाजे 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 भाई सनेरे चमक चमक घुघरा बाजे आओ साधु मरड़ी खिलवाने आओ साधु मरड़ी खिलवाने ललक प्रीत के सर पे ओढ़ कर घूमर घूमर घूमे हाँ घूमर घूमर घूमे ओ ललक प्रीत सब जग के छोड़ कर घूमर घूमर घूमे भर के ढोला वाले ठाम पे घूमर 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 घूमे घूमर घूमर घूमे रे भाई साहब घूमर घूमे बाजे रे बाजे रे बाजे रे ढोली तारो ढोल बाजे ढोल बाजे ढोल बाजे ढोल के धम धम बाजे ढोल रे ढोली तारो ढोल बाजे ढोल बाजे ढोल बाजे ढोल को ढम ढम बाजे ढोल हे छोरी बड़ी अनमोल मीठे मीठे इसके बोल आंखें इसकी गोल 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 तो ढम ढम बाजे ढोल हाँ हाँ छोरा है नटपट बोली है पटपट अरे छेड़े मुझे बोले ऐसे बोल तो ढम ढम बाजे ढोल पिंगा मला पिंग्यानी माला बोलवली रात घालवली पोरी पिंगा लटपट लटपट कमर कामिनी अधर रागिनी हो हे लटपट लटपट कमर कामिनी अधर रागिनी मेरे दर आई कैसी सजी धजी देखो मेरे पिया की सारी जिया से बारी मेरे अंगना में देखो आज खिला है चाँद गे बाजे धुन झम झम झमाते जा तो नाच मन झम झम झमाते जा पिंगा गपोरी पिंगा गपोरी पिंगा गपोरी पिंगा पिंगा गपोरी पिंगा गपोरी पिंगा गपोरी पिंगा हे डोला रे डोला रे डोला रे डोला हे डोला दे डोला मंडोला रे डोला हे डोला रे डोला रे डोला रे डोला हे डोला दे डोला मंडोला रे डोला लग जानी दो नजरिया गिर जानी तो बिजुरिया 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 गिर जानी तो आज बिजुरिया लग जानी दो नजरिया गिर जानी तो बिजुरिया बात के देखो करो बहन के मैं पाए बात के देखो करो बहन के मैं पाए झूम के नाचूंगी घूम के नाचूंगी डोला रे डोला रे डोला रे डोला डोला दिल डोला मंडोला रे डोला डोला रे डोला रे डोला रे डोला हाय डोला दिल डोला मंडोला रे डोला धीम तदरे दनी धीम तदरे दनी धीम तना दरे ना धीम तदरे दनी धीम तदरे दनी धीम तना दरे ना ओ दनी दर दर तानी तना दरना ओ दनी दर दर तानी तना दरना धीम तदरे दनी धीम तदरे दनी धीम तदरे दनी धीम तदरे दनी धीम
डांस तुम मेरे यार हो मेरे बचपन वाला प्यार हो डांस तुम मेरे यार हो मेरा बचपन वाला प्यार हो દર્દ દેતી હે એડિયા એ કે આખો દિવસ ડાન્સની પ્રેક્ટિસ કર્યા કરતા હોય તો પછી પગ પણ દુખવા આવે એટલા માટે કે ડાન્સ તુમ મેરે પ્યાર હો મેરા બચપન વાલા પ્યાર હો દર્દ દેતી હે એડિયા ફિર ભી દિલ કહેતા હે ડાન્સ હર બાર હો તો હજી એક નિહાળવો છે ને આવો સરસ મજાનો ડાન્સ તો ચાલો નિહાળીએ ડિસ્કો દીવાને ધોરણ 2 ના વિદ્યાર્થીઓ લઈને આવશે ડિસ્કો દીવાને તો જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ There's something about the night, something very special. Something about the way you move that thing, something very special. Something about the way you look at that thing, something very special. Yeah, there's something about the night, something very special. There's something about the night, something very special. Something about the way you move that thing, something very special. Something about the way you look at that thing, something very special. Yeah, there's something about the night, something very special. Here we go. सारी की सारी दुनिया भुला के मैं तो तेरे नाल नचना Baby, you so sexy. For you be my one and only मैं तो तेरे नाल नचना When I see you looking at me आजा बात कर दिल की होने लगेंगे अफसाने You know it, so sing it. Now throw your hands up and say. Disco beat. Disco. हमको कहते सुपरमैन ऑन कर लो हैंडीकैप फ्रॉम AM to PM बंदे अच्छो सर्विस में ਤੈਨੂੰ ਮੈਂ ਲਵ ਕਰਦਾ ਬੇਮਤਲਬ ਕਰਦਾ ਬਾਹੋਂ में आ सोनिए बस आज रात के लिए साडी ਤਾਂ देसी है अदा साडे ते हो जानी फिदा बाहों में आ सोनिए बस आज रात के लिए सुबह होने ना दे सांस खोने ना दे एक दूसरे को हम सोने ना दे तू मेरा हीरो तू मेरा हीरो सुबह होने ना दे सांस होने ना दे एक दूसरे को हम सोने ना दे मैं तेरा हीरो हाँ हीरो मैं तेरा हीरो मेरा हीरो सुपरमैन ऑन कर लो हैंडीकैप फ्रॉम AM to PM बंदे
दुनिया से साफ साफ कहना होगा, वक्त आ गया है अब दुनिया से साफ साफ कहना होगा, देश प्रेम की प्रबल धार में हर मन को लगना होगा। जिस तिरंगे लगे पराया, जिसे तिरंगा लगे पराया, वो मेरा देश छोड़ जाए। जिसे तिरंगा लगे पराया, वो मेरा देश छोड़ जाए। हिंदुस्तान में हिंदुस्तानी बनकर ही रहना होगा, हिंदुस्तान में हिंदुस्तानी बनकर ही रहना होगा। કે આપણે જોયું તો આપણે ભારતની અંદર આર્મીનું ઘણું મહત્વ છે। આપણે અત્યારે આપણે અહીં કને બધા શાંતિથી બેસીને આ પ્રોગ્રામને નિહાળી રહ્યા છીએ, તો એની પાછળ એક કારણ કે આપણા સીમાડાઓનું રક્ષા કરનાર એ જવાનને આપણે કેમ ભૂલવા જોઈએ। કે યુરી સર્જિકલ સ્ટ્રાઇક, કે ભારતની અંદર જે આર્મી કેમ્પ આવેલો હતો એની અંદર યુવાનો રાત્રિ દરમિયાન સૂતા હતા, ત્યારે બિલ્લી પગે ઘૂસણખોરી કરીને જે હુમલો કર્યો હતો ને ત્યારબાદ કે યુરી સર્જિકલ સ્ટ્રાઇક કરીને આપણા આર્મી મેને કે જે પાછો એનો વળતો જવાબ મેળવ્યો હતો એ આપણને બધાને યાદ છે। કે એમનો પાવર જોઈ લ્યો, એમનો એટીટ્યુડ જોઈ લો, એમની ડિસિપ્લિન જોઈ લ્યો। कदम बढ़ाओ हाथ मिलाओ एकता में ही शान है, कदम बढ़ाओ हाथ मिलाओ एकता में ही शान है। हिंदुस्तान की हम पहचान है, हिंदुस्तान ही हमारी जान है। जाएंगे जिस ओर भी रहेंगे हिंदुस्तानी, जाएंगे जिस ओर भी रहेंगे हिंदुस्तानी, कर्म से धर्म से आगे होगे सिर्फ हिंदुस्तानी। तो चालो आवे सरस मजानो एक आर्मी नो जलवा जलवा डांस જોઈએ। તો ધોરણ 3 ના વિદ્યાર્થીઓને હું સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ અને પોતાનો જલવાવાળો ડાન્સ દેખાવે। बादल बादल थाम लो दिल को सब, ये ज़मीं चूम कर सब कहो झूम कर। ऐ वतन जान जा जान मन, ये समा ये बहार दिल फिदा जानिसा। ऐ वतन जान जा जान मन, ये समा ये बहार दिल फिदा जानिसा। जलवा तेरा जलवा, तौबा मेरी तौबा, मेरी निगाहें करती है, मेरी निगाहें करती है तेरे कदमों पे सजदा। जलवा तेरा जलवा जलवा, वो तेरा जलवा जलवा, जलवा तेरा जलवा जलवा, वो तेरा जलवा जलवा, जलवा तेरा जलवा। तौबा मेरी तौबा। कच्चा नहीं तेन पक्का देंगे, रिच दी दाल विच पक्का देंगे, दुप दी खीर नाल लिपा देंगे, रोटी पूरी नहीं चप्पा देंगे, गोल 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 कप्पा देंगे। जिस्म तेरा सोने का हीरे मोती लाल जड़े हैं, हर जिस्म
फौजी अरे तू मन मौजी खूब मिले दीवाने दो जी खूब मिले दीवाने इस मिट्टी के साथ जुड़े हैं फर्ज मोहब्बत रोटी रोजी फर्ज मोहब्बत रोटी रोजी दिल के अंदर इश्क का जज्बा दिल के अंदर इश्क का जज्बा क्या जलवा क्या पर्दा जलवा तेरा जलवा जलवा ओ तेरा जलवा 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 तेरा जलवा जलवा ओ तेरा जलवा जलवा गुलशन गुलशन सहरा सहरा महफिल महफिल सागल सागल मस्ती 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 जुल्फ में बादल जलवा जलवा आंख में काजल क्या कहना फूल सा मुखड़ा जलवा जलवा चांद का टुकड़ा क्या कहना चेहरा किताबी क्या कहना होठ गुलाबी क्या कहना चाल शराबी क्या कहना हाथ नवाबी क्या कहना कोई फरिश्ता या बंदा सबकी जुबान पे तेरा चर्चा जलवा तेरा जलवा जलवा ओ तेरा जलवा 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 तेरा जलवा जलवा ओ तेरा जलवा 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 तेरा जलवा तौबा मेरी तौबा जलवा तेरा जलवा तौबा मेरी तौबा ભારત માતા કી ઓડિયન્સ માંથી અવાજ આવવો જોઈએ ફરી વખત ભારત માતા કી થેન્ક યુ ખૂબ ખૂબ સરસ ત્યારબાદ ફરી એક વખત કે ધોરણ 5 ની અંદર જે વિદ્યાર્થીઓએ વાર્ષિકની અંદર નંબર મેળવેલા છે એ વિદ્યાર્થીઓને શિલ્ડ આપવા માટે હું મીનાબેન કવાડિયાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવશે અને ધોરણ 5 ના વિદ્યાર્થીઓને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરશે કે જેની અંદર પ્રથમ નંબર ઉપર છે શેરસિયા ધ્યાની સંજયભાઈ શેરસિયા ધ્યાની સંજયભાઈ જોરદાર તાળીઓના ગળગળાટ સાથે આપણે એમને વધાવીએ ત્યારબાદ વડાવિયા દિયા હસમુખભાઈ કાચરોલા નીરવા નરેશભાઈ આ ત્રણેય વિદ્યાર્થીનીઓ જે છે એ પ્રથમ નંબર ઉપર છે જોરદાર તાળીઓ થઈ જાય સૌસાણી દીપાલી ધર્મેન્દ્રભાઈ બીજા નંબર ઉપર અને બીજા નંબર ઉપર ભટાસણા આદ્યા રજનીકભાઈ ભટાસણા આદ્યા રજનીકભાઈ થેન્ક યુ મીનાબેન ત્યારબાદ હું ડિમ્પલબેનને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવશે અને આગળના જે વિદ્યાર્થીઓ છે એમને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરે ધોરણ 5 ની અંદર બીજા નંબર ઉપર પનારા ગુંજનબેન કિશોરભાઈ પનારા ગુંજનબેન કિશોરભાઈ પડસુંબિયા યાદી દિનેશભાઈ જીવાણી કરમિત હરેશભાઈ જીવાણી કરમિત હરેશભાઈ અને ટીલવા હાર્વી હિતેશભાઈ જોરદાર તાળીઓ થઈ જાય આભાર ડિમ્પલબેન ત્યારબાદ હું મનીષાબેનને વિનંતી કરીશ કે ધોરણ 6 ના વિદ્યાર્થીઓને શિલ્ડ આપવા માટે સ્ટેજ ઉપર આવશે અને વિદ્યાર્થીઓને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરશે તો ધોરણ 6 એની અંદર પ્રથમ નંબર પર આવે છે શેરસિયા કેવિન પ્રદીપભાઈ
સેરસિયા કેવિન પ્રદીપભાઈ, જોરદાર તાળીઓ થઈ જાય. ત્યારબાદ પેથાપરા હાર્વી પંકજભાઈ, પેથાપરા હાર્વી પંકજભાઈ, દેત્રોજા હેમાંગી જયંતિભાઈ, ત્યારબાદ લીખિયા વૃષાંક રિતેશભાઈ, કાલરિયા ક્રિશ વિપુલભાઈ, કંજારિયા રુદ્ર સતીશભાઈ. ખૂબ ખૂબ સરસ, ધન્યવાદ બેન. પ્રોગ્રામ જોઈને થાકી ગયા? નથી થાક્યા? કેટલા નથી થાક્યા? ઊંચો હાથ કરો છો જરાક. વાહ વાહ, કોઈ જ નહીં. હવે બીજો હાથ સાથે ઊંચો કરીને એક વખત જોરદાર તાળીઓ થઈ જાય એટલે ફરી એક વખત આપણા પ્રોગ્રામની શરૂઆત કરી દઈ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા થોડા સમયથી આત્મનિર્ભર રહેવા માટે ઘણા પ્રયાસો શરૂ કર્યા છે. હવે તો ઓનલી मेड इन इंडिया. भारत क्या चीज है हमें दुनिया को बताना है. भारत क्या चीज है हमें दुनिया को बताना है. अब हर एक सामान भारत में ही बनाना है. अब समय आ गया है हमें अपने देश की अर्थव्यवस्था को ऊपर लाना है. कोरोना काल हमें बहुत कुछ सिखा गया है. वो आत्मनिर्भर होने का अनुभव करा गया है. बहुत देश विकसित हो चुके. भारत का भी आत्मनिर्भर होने का समय आ गया है. હવે આપણો સમય આવ્યો છે કે એક સરસ મજાનો ડાન્સ જોવાનો. તો ચાલો નિહાળીએ મેડ ઇન ઇન્ડિયા જે આપણે સમક્ષ લઈને આવે છે ધોરણ 5 ની ગર્લ્સ. તો એક વખત જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે. Thank you.